ટૂંકમાં જીવ જ્યારે પોતાના સ્વરૂપની અંદર નિમગ્ન બને છે, એ નિમગ્ન બનતા પહેલા પોતે જે અજ્ઞાન ભૂમિકામાં છે, અજ્ઞાન ભૂમિકામાંથી પોતાનું આત્મિક ઘડતર કરતા કરતા, ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કરતા કરતા પોતાના આત્માના ઉપયોગને આ મન વચન કાયના યોગ એટલે કે શરીરથી છૂટો પાડે અને એ છૂટો પડેલો જે ઉપયોગ છે એ ઉપયોગ જ્યારે આત્માના સ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે જીવ પોતાના આત્મ સ્વરૂપની અંદર નિમગ્ન થાય અથવા તો નિમગ્ન બને. એ નિમગ્ન બને ત્યારે તો એની જે આંતરિક દશા છે એ તો એવી અદ્ભુત હોય કે આપણે એનું વર્ણન પણ ન કરી શકીએ, કેમ કે એ બસ સુખ અને આનંદની અંદર જ માલતો હોય અને એ સુખ અને આનંદની અંદર માલતો હોય એટલે કે શું છે કે એના રાગ અને દ્વેષની પરિણતિ પણ એ ટાઈમમાં કામ ન કરતી હોય અને એ કામ ન કરતી હોય એટલે એ નવા કર્મ બાંધે નહીં અને કર્મ ન બંધાય તો પછી એ ભોગવવાના પણ ના આવે અને જે કર્મો શેષ સત્તામાં પડેલા હોય એ તો પોતાના આ જ્ઞાન બળ એટલે કે આ જ્ઞાન બળ કેવું કે સ્વરૂપ મગ્નતા, જ્ઞાન છે એ સ્વરૂપમાં એક મેક થઈ ગયું, એવી જે સ્વરૂપ મગ્નતા આવી એની અંદર તો કર્મનો ભૂક્કો ધમાધમ ભૂકો બોલાવે.